નજર કરીશું રેન સુપરફાસ્ટ પર। સુરતમાં લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા। લિંબાયતમાં 2000 ઘર પાણીમાં ગરકાવ। પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા મજબૂર। સુરતનું સણિયા હેમાદ ગામ પાણીમાં ગરકાવ થયું। હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા। ઠેર ઠેર પાણી જ પાણી। સુરત જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી। સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરોમાં ઘૂસ્યા। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। સુરતના માંગરોળમાં લીંબાડા ગામમાં પાણી ભરાતા ગામના લોકો ફસાયા। એસડીઆરએફની ટીમે 300થી વધુ લોકોના રેસ્ક્યુની કામગીરી શરૂ કરી। સુરતના ખાડીપુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ। લિંબાયતના કમરુનગરમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। સુરતના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ। અનેક ગામમાં નદીઓના પાણી ઘૂસ્યા। વસરાવાઈમાં પાદર ફળિયામાં ગળાડૂબ પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન। સુરતના મીઠી ખાડીમાં પૂરની સ્થિતિ। વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસતા સ્થાનિકોને હાલાકી। સુરતના પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું। લીંબડી ફળિયામાં 160 જેટલા લોકો ફસાયા। તમામ લોકોને સુરક્ષિત રીતે સ્કૂલમાં આશરો અપાયો। બારડોલીના તલાવાડી વિસ્તારમાં 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ। વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। વરસાદને કારણે ધોધમાં નવા નીરની આવક। સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકાર। વાંકલ ગામની ભૂખી નદીના પાણી ગામમાં ફરી વળ્યા। પાણી ભરાતા એસડીઆરએફની ટીમ દ્વારા 22 લોકોને સ્થળાંતરિત કરાયા। આણંદના બોરસદમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા। લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું। બાઇકો કાર સહિતના વાહનો પાણીમાં ગરકાવ। આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ। આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। તીનબત્તી જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ભરૂચ જિલ્લો જળમગ્ન। અંકલેશ્વરની આમલા ખાડી ઓવરફ્લો થતા ઘોડા તણાતા નજરે પડ્યા। હાઈવેથી અંકલેશ્વર શહેરને જોડતો રસ્તો પણ બંધ। ઝઘડિયા પંથકમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે ઝઘડિયાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ। ભરૂચ ઝઘડિયામાં વરસાદને લઈ રાજપારડી રોડ પરના વાહન વ્યવહારને અસર। સિમોદરા ગામે રોડ ઉપર પાણી ફરી વળ્યા। ભૂંડવા ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા। ઝઘડિયાના જુનાપુરા ગામે ભૂંડવા ખાડીના પાણી ફરી વળ્યા। ભૂંડવા ખાડીના પાણી જુનાપુરા ગામે ફરી વળ્યા। જુનાપુરા ગામનું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ। ભરૂચના ઝઘડિયામાંથી દિલધડક રેસ્ક્યુ। ખર્ચી ગામ પાસેથી ફસાયેલા બાઇક ચાલકનું રેસ્ક્યુ કરાયું। યુવકની બાઇક ધસમસતા પાણીમાં તણાઈ। ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। કતુપોર બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ। બજારમાં પાણી ભરાતા નદી વહેતી થઈ। ભરૂચમાં ઇન્દિરાનગર સ્લમ વિસ્તાર પાણીમાં ગરકાવ। ભારે વરસાદથી ઘરો પાણીમાં ડૂબ્યા। પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન। વડોદરાના તાંદળજા જેપી 4 રસ્તા પાણી પાણી। રોપુરા માછીપીઠ વિસ્તારમાં પાણી ભરાયા। નવા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વડોદરા શહેરમાં જળબંબાકાર। કારેલીબાગ મચ્છીપીઠ વિસ્તાર પાણી પાણી। એલએનટી સર્કલ પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ। વાહન ચાલકોને ભારે હાલાકી। વડોદરાના કરજણમાં હલદારવા ગામે નવી નગરી આદિવાસી વિસ્તારમાં પાણી। સ્કૂલ જવાના માર્ગે વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી। શાળામાં રજા જાહેર કરાઈ। વડોદરામાં જળબંબાકાર સ્થિતિ। ભારે વરસાદથી રેલવે સ્ટેશન અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, સયાજીગંજ, છાણી વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વડોદરાના શિનોરમાં ઠેર ઠેર પાણી ભરાયા। માલસરને જોડતા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં રસ્તો પાણીમાં ગરકાવ થતા શાળાથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓ ફસાયા। ફસાયેલા 12 વિદ્યાર્થીઓને સ્થાનિક આગેવાને જેસીબી દ્વારા રેસ્ક્યુ કર્યા।
છોટાઉદેપુર સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ઇન્દ્રાલ અને કોઠિયા ગામ વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો. નસવાડીની મેણ નદીમાં પાણીની આવક. અશ્વિન અને મેણ નદી બે કાંઠે વહેતી થઈ. નસવાડીમાં હરિપુરા વદેશિયા પાસે કોઝવે પાણીમાં ગરકાવ. 5 ગામને જોડતો રસ્તો થયો બંધ. લોકોને ભારે હાલાકી.